हाय मित्रों, फरी एक बार तमारू बधानुं स्वागत है मारी यूट्यूब चेनल SNJ लाइव पर। मने खबर है कि आपणे घणा समय पछी मळीए छीए, पण आ एक नानकड़ी एवी टूर है। मोटी टूरनी शरूआत थई गई है, प्लानिंग बधुं चाले छे। तो आज एक अमारा मित्रने खूब इच्छा हती शनिदेव जवानी, तो अमे शनिदेव हाटला आव्या हता अने त्यांथी अमे नक्की कर्युं कि अमे हर्षद माताजीना मंदिरे जवानी मारी खूब इच्छा हती। तो अमे बे अहींया हर्षद पधार्या छीए અને આ તમે જોઈ શકો છો તે ડુંગર ઉપર આવેલું હર્ષદ માતાજીનું પૌરાણિક મંદિર છે। હવે અત્યારે અહીંયા ઉપર માતાજી નથી અને અહીંયા દર્શનય બંધ છે, પણ નીચે માતાજીનું મંદિર છે ત્યાં દર્શન માતાજીના થાય છે। ઉપર આવવાની સીડી હતી એ રિનોવેશન દરમિયાન તૂટી ગઈ છે, ઘણો બધો ઝાઝો ભાગ તૂટી ગયો છે, તો સીડીનું કામ ઘણા સમયથી ચાલે છે, એટલે ઉપર તમે સીડીથી આવી નહીં શકો। आ मंदिर पाछळनी बाजू थई अने तमारे आम फरी अने उपर आववुं पड़शे। अर्धे सुधी गाड़ी आवी जाय छे अने बाकी थोड़ुंक तमारे चालवुं पड़शे। तो चालो हूँ तमने एक मंदिरनो व्यवस्थित सीन बतावी दऊं। तमे आ मंदिर जोई शको छो। आ दरिया किनारे नजीक होवाथी आखुं मंदिर खवाई गयुं छे। उपर शिखर पण नथी अने हाव बहु खराब कंडीशनमां अत्यारे हाल छे। एने ए हिसाबे ज हवे माताजी अहींयाथी नीचे स्थापन करी हशे एवुं मारुं मानवुं छे। अने आ मंदिरथी उपरनो व्यू जो आखो मंदिरनो व्यू छे। आ द्वारका पोरबंदर हाईवे। महादेवનું મંદિર પણ છે, ત્યાં પણ આપણે જવાના છીએ। અને તેની બાજુમાં આ જે તમે જુઓ છો ને તે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ખૂબ જ સરસ બગીચો બનાવેલો છે, જેમાં પબ્લિક પણ જઈ શકે છે દરિયા કિનારે। એની પણ આપણે મુલાકાત લેશું, આજે નહીં તો ભવિષ્યમાં। પણ ખૂબ સરસ ડેવલપમેન્ટ થયું છે, પણ આ ડુંગર ઉપર મંદિરમાં અત્યારે કાંઈ છે નહીં। आ ऊपर मंदिर ने अंदर नो व्यू है। अत्यारे आ मंदिर में ताळा मारेला है, पण तोय ते भक्तो अहींया मंदिरना दर्शन करवा आवे ज छे, केम के आ पौराणिक मंदिर हतुं। पण हवे तमे जोई शको छो कि मंदिरनी अंदर कांई नथी, बराबर। माताजीनी मूर्ति के कोई पण वस्तु अहींया छे नहीं। मंदिरनी हालत था दरिया ने पवन हिसाबे थोड़ी जर्जरित थी गई है। मंदिर थी बहार नो व्यू जो केटलो सरस है। तो केवुं लाग्युं मंदिर कॉमेंट जरूर करजो। मंदिर में घणा सुधारानी जरूर है। अमारी गाड़ी वहाँ नीचे पड़ी है सामे, हवे अहींयाथी थोड़ुंक नीचे चालवानुं छे अने त्यार पछी गाड़ी। तो तमे गाड़ी लईने आववुं होय तो पाछळवाळो रस्तो छे ने त्यांथी अहींया अर्धे सुधी गाड़ी आवी जाय, पछी थोड़ुंक ज तमारे उपर चालवुं पड़े। એટલે જો તમે વન ડે પિકનિક માટે હર્ષદ આવતા હોય ને તો ખૂબ સરસ જગ્યા છે। અહીંયા આજુબાજુમાં 2-3 મંદિર છે, ગાર્ડન છે, तो तमने खूब मजा आवशे। तो चलो हवे आगलू जे आपणे आगला महादेवना मंदिरे दर्शन करवा जईए। तो आपणे ऊपर हर्षद माताजीना मंदिरे जई आव्या अने हवे जईए छीए आपणे महादेव मंदिરના दर्शन करवा। अने त्यां हर्षद माता तळाव पण छे, આપણે એને દર્શન કરશું। કુંડ છે, માતાજીનો કુંડ છે, અને એ મંદિરની બાજુમાં દરિયાથી સાવ નજીક જ છે। તો હવે બીજું પ્લેસ અમારું એ છે મહાદેવ મંદિર।
કેટલી મસ્ત જગ્યાએ છે. શ્રી ભીડભંજન ભવાનેશ્વર મહાદેવ હર્ષદ. તમે આ મંદિર જોઈ શકો છો. તે મહાદેવનું મંદિર છે અને એક્ઝેક્ટ દરિયા કિનારે જ છે. અહીંયાથી આપણે હર્ષદ માતાજીના મંદિરનો નજારો પણ જોઈએ. સામે દેખાય છે ને એ હર્ષદ માતાજીનું મંદિર છે, જ્યાંથી આપણે અત્યારે આવ્યા. અને આમ જો અહીંયાનો વ્યૂ. ચાલો પહેલાં દર્શન કરી આવીએ. સમંદર કે મોજ, ફૂલ મોજા ચાલુ છે. પાછળ જો આ ધાબળા છે, મજા આવી ગઈ. હર્ષદ આવ્યું ને, ખાલી શનિદેવ જ જવાનું હતું, પછી હર્ષદ જઈ આવી. ક્યારેક એવું થાય કે દરિયો આપણાથી કેટલો નજીક છે, પણ આપણે એને જોવા જઈ નથી શકતા. અહીંયા પહોંચીએ ને ત્યારે આપણે એમ થાય કે કેટલા ટાઈમે આપણે દરિયાને જોયો મને એવું ફીલ થાય છે કે 3-3.5 કલાકની રાઈડ કરીને આપણે આરામથી અહીંયા પહોંચી જઈ શકીએ છીએ. કેટલી મજા આવે. થોડીક ઊભા રહી તો પૈસા વસૂલ. અને મારી પાછળ મહાદેવ, કાંઈ ઘટે કાંઈ ન ઘટે. ચાલ થોડીક વાર દરિયાના મોજાની મોજ માણીએ, પછી જઈએ આગળ. અત્યારે ને ભરતી ચાલુ છે, હરવેરે પાણી ઉપર આવે છે. જેમ પાણી ઉપર આવે છે ને એમાં આ પથ્થર હારે ભટકે ને અને મોટી મોટી મોજા ઉછળે છે. જો તમને એકાદા ઉછળતા મોજાનો વ્યૂ બતાવું. ને દરિયો જોઈને તો ચાલો કોમેન્ટ કરી દો, દરિયા કિનારે બેસવાની કોને કોને મજા આવે છે. અને આપણે ભગાય હવે નગર બૂટ પલરી જાય. ચોમાસાના હિસાબે નાહવાની મનાઈ છે, તોય ઘણા લોકો નાય છે જે બહારથી આવ્યા હોય. પણ આપણે નથી નાહવાનું, કેમકે અહીંયાનો દરિયો ને બહુ તોફાની છે. પણ દરિયા કિનારે શાંતિથી બેસવાની જે મજા છે ને એ નાહવા કરતાં વધારે મહત્ત્વની છે. તો ભાઈ બહુ તડકો લાગ્યો બહાર, એટલે હવે અમે ગાડીમાં બેસી ગયા છીએ.
ઘરેથી લાવેલો નાસ્તો, ભાખરી, ગોળ ને બધું. મેં તો થોડું ખાઈ લઈએ છીએ, જમવાની વાર છે. અમારે યજુભાઈને બહુ આવું ભાવે નહીં, એને બહારનું જ ભાવે બધું, એટલે એ નથી ખાતા. એની ભાખરી આખી પડી છે. હું મારી ભાખરી પતાવી દીધી. હે મહાદેવના સાનિધ્યમાં જોવો, બહાર બહુ તડકો છે ને, એટલે અંદર બેસવું પડે એવું છે ભાઈ. આ નીચે આવેલું હરસિદ્ધિ માતાજીનું મંદિર છે. આ બાજુ આપણે આ હરસિદ્ધિ માતાજીનું મંદિર નીચે તળેટીમાં છે, અને અહીંયાથી આ ડુંગર ઉપર ચડીએ ને ઓલું આપણે હમણાં જ બતાવ્યું એ ઉપર મંદિર છે. પણ એમાં એવું, આ જે આ ડુંગર તોડ્યો એમાં એની જે ઉપર જવાની સીડી હતી એ તૂટી ગઈ, અને ઉપરનું મંદિર છે એ થોડું જર્જરિત થઈ ગયું છે. તો માતાજીની મૂર્તિ છે અહીંયા લાવી, એટલે હવે દર્શન ખાલી નીચે જ થાય છે આ મંદિરમાં. એની સીડી હતી એ સીડી આખી તૂટી ગઈ છે. હવે કેદી નવી થાય પછી ઉપર નવું થાય, ત્યાં સુધી અહીંયા જ નીચે દર્શન કરી લેવાના. આ હર્ષદની એ જો મેં જોવો તો આખી માર્કેટ છે, માર્કેટની પાછળ દરિયો છે.